ખોટા વધારે છે એટલે કેવું પડે કે આ સાચા સાધુ છે ને સાધુ સાધુ જ ન હોય ભાઈ. સાધુ એને કહેવાય. નારાયણ સ્વામી અમારા સ્વર્ગસ્થ શબ્દ તો નારાયણ સ્વામીને લગાડી, કારણ કે સંતવાણીનો દોર શેરીઓની ગલીઓમાં ગુંજતો જ રહે. એક ભજન ગાતા, એની એક કડીમાં સંતની બધી વ્યાખ્યા આપી દીધી. શું કીધું? કે શાંતિ પમાડે એને સંત કહીએ. કોને સાધુ કહેવા? કે જેના દાસ ના દાસ થઈને રહીએ આ દુનિયામાં, બસ શાંતિ પમાડે એને સંત કહીએ. જેના તમને સાનિધ્યમાં ત્રિવિધિના તાપ ટળી જાય ને શાંતિ મળે એ સંત. પછી કોઈ પણ કપડામાં હોઈ શકે. અમારા ભવનાથમાં એક સાધુ, ત્યાં હું ને મારા મિત્ર ઘનશ્યામભાઈ બેહવા જાય. ભાઈ હકીકત છે, આવો 10-12 દી બેઠા ને પછી 11મે દી બાપુ કીધું એ ડંકી કરાના હે, એ વંડી કરાના હે, એ સ્લેબ ભરના હે. ઘનશ્યામભાઈ કે મારા મિત્ર કે બાપુ આ બધું અમે ઘીરે કરી દઈએ ને તો અહીં ધક્કો ખાવાની જરૂર જ નથી. આ ઘેરે હળગે તો અહીંયા આવીએ તમારી પાસે. આ ઘીરે વેત નથી ડંકીનો, આ ઘીરે બધું ભડકા દે તો અહીંયા આવીએ. જો અહીંયા આજ હળગતું તમારે જાવું ક્યાં? ડંકી કરાના, વંડી કરાના. આપણા હારુથી થયા હોય એમ. સાધુમાં ક્રોધ ન હોય, ક્રોધ હોય બધા બાવા હોય. આપણા હારુથી થયા હોય એમ હુકમ જ કરે. ગરમ દૂધ બનાના એટલે આપણે ગરમ દૂધ લઈને જઈએ. પરબારો આંગળી બળધકતા હે, પણ તઈ ધીરો રે ને. આ તે કીધું ને અમે કર્યું, અમે ક્યાં ઉપરથી લઈ આવ્યા. કહેવાનો મારો અર્થ સંત શાંતિ પમાડે એને સંત કહીએ. જેના દાસ ના દાસ થઈને રહીએ. અને એના કરતા કવિ આગળ વાત કરી કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ તો માના ખોળા જેવો છે ભાઈઓ. એ જી સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. કવિ આગળ લખે છે કે એક ડગલું મેં આગળ ભાળ્યા જનનીથી જગ સંત. સંત તો જનેતાથી એક ડગલું આગળ છે. તો કે કેવી રીતે? કે માત સુરાવે એને સંત જગાડે, અને ભેલવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. વિરક્ત હોય, ત્યાગી હોય. એવા સંતને એક બેન કહી આવી, બાપુ એકટાણું અમારે ઘેરે કરજો ને. મૌન હતું બાપુને. 4-5 દીમાં તો મૌન પૂરું થવાનું હતું. અને બેન બિચારી ઘરે લઈ આવી. પણ ભગવાન જાણે શું થયું, કડવા ઝેર તુરિયા સુધારાઈ ગયા ભૂલમાં. બીજું મિષ્ટાન હતું, પણ આ શાકમાં બટકું બોલ્યું બાપુએ અને મોઢા મૂક્યું ત્યાં તો મૌન ને તપ ને બધું ઊંસું નીસું મીઠું થવા પાયો. કપાળમાં કળશલ્યું મંડી પડવા. પણ શું થાય, મૌન બોલાય તો નહીં. અને સાધુ પાછા બેને પ્રેમથી બનાવ્યું તો હાલને વાટકો ખૂટાડી જાઉં, માથે મિષ્ટાન ખાય તો મોઢું સારું થઈ જાય. એ વાટકો ખૂટાડ્યો ને ત્યાં ઓલી બેનને એમ કે બાપુને આ શાક ભાવે છે. હળી કાઢીને ભર્યો બીજો વાટકો. આમ કરે બિચારા, આમ નહીં 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 કરી ભરી દીધો બીજો વાટકો. બીજો ખૂટાડ્યો. પણ ત્રીજો ભરવા બેને હળી કાઢી બાપુએ મૌન તોડી નાખ્યું. એ રેવા દે મારી માં, રેવા દે. એ જીભ ગોટો વરી ગઈ, આ જીભ ગોટો વરી ગઈ. મૌન તોડાવી નાખે. ધારે તો દુનિયા મૌન તોડાવી નાખે. હા, સમાજ છે.
ધારે તો મૌન તોડાવી નાખે. પણ સંતો જેને સમર્પણ શાંતિ પમાડે એને સંત કહીએ. હુકમ કરે. આપણે બાપુને કહી, બાપુ સીતારામ તુમ સંસારી इस बात में न समझो. તને કોણે લગ્ન કરવાની ના પાડી હતી? તારી કઈ હગાઈ અમે તોડી આવ્યા ઈ કે ને? થવાનો તો બારવટીયો બાવો થયો અમારે હારું થી, પણ નહીં અમૃત પીએ ને બીજાને પાય સાચા સંતો એમ ઓળખાય. અમરેલીનો દાખલો લ્યો ને, મને બહુ ગમે છે. સંત મૂળદાસજી અડધી રાતને ટાણે ઓલી બાઈ વાઈમાં પડવા આવીને બાવડું પકડી અને બચાવીને એટલું કીધું, બેટા વાઈમાં પડવું છે કે શું કરું બાપુ, મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે એટલે વાઈમાં પડવા આવી છે. કાલ સવારનો અમરેલીનો દાખલો ને અમરેલીના મૂળદાસજી એમ કીધું કે એક ભૂલ થઈ ગઈ નથી, વાઈમાં પડીને બીજી ભૂલ કરવી છે કે બાપુ શું કરું, મારા ઉદરમાં સંતાન છે એની બાળકના બાપનું નામ લેવાય એમ નથી એટલે વાઈમાં પડવા આવી છે. એમ બાળકના બાપનું નામ લે, બાળકના બાપનું નામ લે તો બચી જા ખરી કે હા તો બચી જાઉં એમ તો હા. અમરેલીની બજારમાં કહી દેજે દીકરી, દીકરી કીધું, અમરેલીની બજારમાં કહી દેજે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે. પણ કે બાપુ અમરેલી તમને મારશે હો, કે માર ખાવા દીકરી અમે જેની માં છીએ, પણ તારું બાળક ને તું બચી જાતો તો મારું નામ લઈ દેજે. એ અમરેલી એના માટે શું કરી હતી તો અમરેલીનો ઇતિહાસ એમ કે છે, પણ સંત આને કહેવાય. હે સંત પારકા દુઃખ ને ઓછા કરે એને સંત કહેવાય. હોળી બની કો જુદાઈ કરે તો એને ભૂલ સુધારીને એક થજો, અને નાવલડીના કોઈ દી ધોખા ન ધરજો એને પણ એમાં તરવાને દેજો. હે અને પછી સાંભળજો છેલ્લી કડી, 3 કડી જ છે. કવિતા તો બહુ મોટી છે પણ એની પ્રાણવાન 3 કડી છે. ત્રિગુણી માયા છે. ત્રિગુણી માયામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એમાં બધા દેવતાઓ આવી જાય, મહાકાલી મહાસરસ્વતી મહાલક્ષ્મી એમાં બધી દેવીઓ આવી જાય, હવાર બપોર ને હાજ એમાં બધા ટાણા આવી જાય, ઘા ફૂક ને ગહરકો એમાં બધા વાજિંત્ર આવી જાય, કોળીઓ હબડકો ને ઘૂંટડો એમાં બધા ભોજનના પ્રકાર આવી જાય, ધારણી અને ધુબાકો એમાં બધા હથિયાર આવી જાય. કોઈ પણ વસ્તુ વેચવી હોય તો 1 2 3 એટલે પૂરું થઈ ગયું. ત્રિગુણી માયા એટલે ત્રીજી કડી સાંભળજો, શ્રેષ્ઠ છે. શું કે છે કે કાદવ ને ઉરમાં સંઘર્ષો તો ડોલા થઈશો છીસરા બનશો. કે કાદવ ને ઉરમાં સંઘર્ષો તો ડોલા થઈશો છીસરા બનશો. કાદવ ને ઉરમાં સંઘર્ષો તો ડોલા થશો છીસરા બનશો. અને હંસ કિનારા છોડી દેશે ઓલા, હંસ કિનારા છોડી દેશે પછી તન ધોલા બગને વળશો. તળાવ તળા તમે પાણી સાથ મળી સૌ સંપીને રે.